તો મિત્રો છે ને આજે વ્લોગ બપોરે ચાલુ કર્યો છે જમી કરીને પછી, કેમ કે કાલે છે ને બહુ મોડું થઈ ગયું હતું, બહુ કામ હતું એટલે છે ને મોડું થઈ ગયું હતું અહીંથી જવામાં ઘરે. અને ઘરે જઈને પછી થાક્યા હતા એવા, અને સવારે ઉઠીને કામ પણ ઘણું હતું એટલે છે ને બપોરે વ્લોગ ચાલુ કર્યો. અને અત્યારે આવીને પણ હજી ઘણા બધા દિન ચડાવવાના બાકી છે મારે. અને તો ચાલો છે ને આપણે ફટાફટ આપણું કામ કરી લઈએ ને અમે જો શું કરે છે. ચાલો મિત્રો, અત્યારે છે ને આ કંઈક નવું લઈને આવ્યા હે. શું લઈને આવ્યા? વરસાદમાં પલટતા થોડાક આવ્યા હે. અને જો કેવો હેવી હે એકદમ, નહીં? ભેગા ચડી જવાનું. રાજકોટ મંગાવ્યું સ્પેશિયલ. દેખાવમાં જ એકદમ એવી લાગે. એવી જ છે એમ, ખાલી જોવે તો ખબર પડી જાય એકદમ હેવી મટીરિયલ હે. લઈ લો. હા, વાંધો નહીં. તમારો વજન ખમી જાય તો વાંધો નહીં. હા મિત્રો, આપણું કામ આયા પડ્યું હે. અવાજ કરે આપણો માલ આવ્યો છે, અડધો જાજો આવ્યો છે ને બિલ આપણું અહીંયા પડ્યું છે, પણ હવે એને ઉકલતું નથી. ખાઈ લીધું ને એટલે મિત્ર આપણે છે ને લોગ અહીંયા મોડો ચાલુ કર્યો. અહીંયા આવીને જમી લીધું, કરી લીધું ને અત્યારે છે ને 2:30 વાગવા આવ્યા છે. પછી નીંદર આવતી હતી બહુ એટલે એને બ્લોગ મોડો ચાલુ કર્યો આજે. આ માણસ વ્યસ્ત જ હોય. હાલ લઈ જાઓ. આટલી રાઈટ દીધી ભગવાન તમને. હવે બસ બસ, હેઠા ઉતરી જાઓ. ઉતરો ઉતરો. હે જો મિત્રો, આ છે અમૂલના ચોકલેટ કુકીઝ. તમે પેલા ક્યારે ખાતા કે નથી ખાતા એ જરા કમેન્ટમાં કહેજો તો. અમૂલના ચોકલેટ કુકીઝ. પછી આ છે અમૂલના બટર કુકીઝ ગોલ્ડ, સોનાના ભાવના. અને આ છે કોકોનટ કુકીઝ અમૂલના. અને આ છે એકદમ પ્યોર હની, અમૂલ હની, 100% નેચરલ. મિત્રો, મેન મુદ્દામાં આવી ગયો છે તહેવારોનો. તો જો અનબોક્સિંગ થાય છે. તમે ગેસ કરો તો આની અંદર શું હોય છે? આની અંદર શું હોય છે એમ કહો મિત્રો, તમે બધા ગેસ કરો તો શું હોય છે? હા, અત્યારનો મેન મુદ્દામાં છે, તહેવારો આવે છે ને એટલે. હા જો, એકદમ બેસ્ટ ક્વોલિટીના છે. અને આપણે આના માટે ઇન્સ્ટાગ્રામ એક રીલ પણ નાખેલી છે, તે તમે જોઈ આવજો. જો સોના હે નહીં પણ ઘણી જાય 250 કિલો 500 જેવા જોતા એવા મળી જાય. અને એકદમ પ્રીમિયમ ક્વોલિટીના છે બધા. તો જામનગર વાળા મિત્રો ખાસ કરીને આનો લાભ લેવાનો ચૂકશો નહીં. તો ચાલો, આપણું બિલ હાથમાં આવી ગયું છે, આપણે એ કામ કરીએ. હા, તમે તમારું કામ કરો. અમારે વધારે વપરાશ થતો હોય ગમે એ પ્રોડક્ટનો કે ગમે શું કહેવાય એનો આનંદ છે કાજુ બદામનો.
ગ્રોસરીસની આઈટમમાં પણ ઘણી વસ્તુ જાય છે. ડ્રાયફ્રૂટ્સ ને ગ્રોસરીઝ એ મેઇન આપણે વધારે એનો સ્ટોક રાખવો પડે બધી વસ્તુનો. એક સેકન્ડ હો. તો મિત્રો કાજુ, બદામ, પિસ્તા, અંજીર અને બધું એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું આપણે રાખીએ છીએ. તો જામનગરના કોઈ પણ મિત્રો હોય અને એકવાર જરૂરથી ટ્રાય કરવા આવજો અહીંયા. બેસ્ટ ક્વોલિટીના છે બધાય. થઈ ગયું. તો ચાલો મિત્રો, આપણે મોલેથી ઘરે આવતા રહ્યા છીએ અને આજે નોરતાનો છેલ્લો દિવસ છે. તો માતાજીને આરતી, આરાધના, ધૂપ દીવા કરી લઈએ અને માતાજીની પ્રાર્થના કરીએ કે બધાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે અને બધાની મનોકામના માતાજી પૂર્ણ કરે, એવી આપણે આશાથી, ભાવનાથી માતાજીના આરતી કરી લઈએ. તો ચાલો. આપણે માતાજીના મસ્ત મજાના ધૂપ દીવા કરી લીધા છે. અને છે ને મિત્રો છે ને, આજે છે થોડોક બહાર વરસાદ હતો. હું અત્યારે આવી ત્યારે થોડોક ઝરમર વરસાદ ચાલુ હતો. પણ છે ને આજે છેલ્લો દિવસ છે રમવાનો, એટલે ખેલાયો આજ પાછું વળી જોશે જ નહીં. આજે મને લાગે વરસાદમાં પણ લડી લેવાના છે બધા લોકો અને આજે છેલ્લું નોરતું એકદમ ધૂમધામથી ઉજવવાના છે. પણ જોવા જઈએ ને તો અત્યારે છે ને નોરતા જેવું કાંઈ એમ ખાસ મહત્વ નથી, કારણ કે પ્રી વેડિંગ ને કેવું બધું થઈ ગયું છે અત્યારે. એ રીતના છે ને વેલકમ નવરાત્રી ને બાય બાય નવરાત્રી ને એવા બધા ઘણા બધા ક્રેઝ જોવા મળે છે લોકોમાં. એટલે આપણે કંઈ ખાસ કરીને જોવા જઈએ તો એવું નવરાત્રીનું કંઈ ખાસ બહુ મહત્વ રહ્યું નથી લોકોના જીવનમાં. એટલે અમુક લોકો, આપણે જો કે એવું કંઈ છે ને આપણે રમવા જતા નથી, એટલે બીજા લોકોને કયા નજરિયાથી લોકો જોતા હોય એ આપણે કંઈ ખબર નથી. પણ હું મારી દ્રષ્ટિથી મને એવું લાગે છે કે મહત્વ રહ્યું નથી એટલું બધું નોરતાનું કે કંઈ તહેવારનું એટલું બધું. કેમ કે વેલકમ નવરાત્રી પછી પાછી વાળી જોઈએ થોડાક ટાઈમ પછી બાય બાય નવરાત્રી કરશે ને લોકો એવો ઘણા બધા એવા ક્રેઝ બધા લોકોની અંદર જોવા મળે છે. તમારા મતે કેટલું યોગ્ય છે એ જરાક કમેન્ટમાં કહેજો. તમારા વિચારો કહેજો કે તમે શું વિચારો છો આ પ્રત્યે. કેમ કે અત્યારે છે ને આપણે અત્યારે જે કરી છે એ આપણે આગલી પેઢીને આપણે લોકો દેવાના છે. પણ અત્યારે ખાસ કરીને નાની જનરેશનને પછી કંઈ ખ્યાલ જ નથી રહેવાનો. જો આવી રીતે બાય બાય નવરાત્રી, વેલકમ નવરાત્રી ને એવું બધું કરશું તો જે નોરતાના ખાસ જે 9 દિવસ હોય માતાજીની આરાધના કરવા માટે કે ગરબા રમવા માટે, એ કદાચ લુપ્ત થઈ જશે. આ બારે કાચ જેવું થઈ જશે કે બારે માસ જ્યારે માણસને મન થાય ત્યારે બાય બાય નવરાત્રી, વેલકમ નવરાત્રી ને એવું બધું આયોજન કરી નાખશે લોકો ફક્ત પૈસા કમાવા માટે. એને આવું મારા ખ્યાલથી ન કરવું જોઈએ, કારણ કે આગલી પેઢીને આપણે શું એમ આપી જશું કે શું આપણી સંસ્કૃતિને જાળવી રાખશું, એ થોડોક વિચારવા જેવી બાબત છે. એટલે મારા મતે આ થોડીક કે મારા વિચાર છે આ ટાઈપના. એટલે તમારા શું વિચારો છે એ જરાક કમેન્ટમાં જરૂરથી કહેજો.